આગળ વાત કરીએ ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલા અને ખંડણીનો મામલો। ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્નીને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન। શકુંતલા વસાવાના સહિત કુલ 5 લોકોની જામીન અરજી મંજૂર થઈ। જે ખેડૂતો દ્વારા પાક લેવામાં આવ્યો હતો તે તમામને પણ જામીન મળ્યા। હવે સંબંધિત કેસના માત્ર 3 દોષિતો જેલમાં બંધ છે। તો ગુજરાત હાઈકોર્ટે આ તમામને જામીન આપ્યા છે। કુલ 5 લોકોની જામીન અરજી મંજૂર થઈ છે। ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલા અને ખંડણીનો આ મામલો। સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્નીને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે, શું જાણકારી? ડેડિયાપાડામાં જે વનકર્મીઓ ઉપર હુમલો, ખંડણી સહિતના આક્ષેપો થયા હતા, તેમાં ચૈત્ર વસાવા સહિત તેમના પત્ની સહિત કુલ 7 થી વધુ લોકો છે તેમને સજા ફટકારવામાં આવી હતી ને તેઓ જેલમાં છે। ત્યારે તમામની જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી ને ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 લોકો છે તેમના જામીન મંજૂર કર્યા છે। સાથે જે ખેડૂતો દ્વારા પાક લેવામાં આવ્યો હતો તેમને પણ જામીન આપવામાં આવ્યા છે। ત્યારે ચૈત્ર વસાવા સહિત હજુ 3 દોષિતો છે તેઓ હજુ જેલમાં બંધ છે। તેમની જામીન અરજી પર હજુ સુનાવણી છે તે બાકી છે, તે આગામી દિવસોમાં થશે। પરંતુ ચૈત્ર વસાવાના જે પત્ની છે તે સહિત કુલ 5 લોકોના જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવ્યા। જી જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ચૈત્ર વસાવાના પત્નીના જામીન મંજૂર થયા છે। હવે સંબંધિત કેસના માત્ર 3 દોષિતો એવા છે કે જે જેલમાં બંધ છે। ગુજરાત હાઈકોર્ટે આ તમામને જામીન આપ્યા।